સુરતમાં પહેલા માળની નવી એપીએમસી માર્કેટ તૈયાર થઈ ગઈ છે, જેનું ઉદ્ઘાટન આગામી શનિવારે કરવામાં આવશે। આ માર્કેટનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે, જેમાં CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। આ નવી એપીએમસી માર્કેટમાં કુલ 108 દુકાનો બનાવવામાં આવી છે। નમસ્કાર। એપીએમસી સુરત દ્વારા શનિવારના રોજ સવારે 9:15 કલાકે ગુજરાતનું પ્રથમ એલિવેટેડ પહેલા માળે માર્કેટ બનવા જઈ રહ્યું છે। લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીજી, અન્ય રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મેયરશ્રીની હાજરીમાં અંદાજે 5000 જેટલા ખેડૂતોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। એટલે આની વિશેષતાની વાત કરું તો આ માર્કેટનો પહેલે માળે ચડવાનો રેમ્પ છે, ઉતરવાનો પણ રેમ્પ છે, 108 જેટલા સ્ટોલ છે, પીવાની પાણીની સુવિધા, શૌચાલય, કેન્ટીન, ખેડૂતોને સારું ખાતર બે મળે એની સુવિધા, અને અહીંયા જે યાર્ડની અંદર શાકભાજી માટે આવતા ખેડૂતો, ફેરીયાઓ, ટ્રક ચાલકના ડ્રાઈવરો એ બધાને વિનામૂલ્યે આરોગ્ય સેવાની કામગીરી અમે ચાલુ કરી દીધી છે। એટલે ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષથી આ માર્કેટ આવકની દ્રષ્ટિએ પણ પ્રથમ છે। ગત વર્ષે 3700 કરોડ ટર્નઓવર થયેલું હતું, અને ખાસ કરીને આ કામની અંદર ભૂતકાળના ચેરમેનથી માંડીને આજ દિન સુધીના મારા બધા જ મિત્રોનો સહકાર સહકારને કારણે આ શક્ય બન્યું છે। આભાર।